સૌથી પહેલા બાયુ જાગે આપણે તો અડધા બપોરે જાગી ગયું સમજો જયશ્રી બેન તો જો ક્યાં બેહી ગઈ છે બોલો ઘોડિયામાં ઓલા આર્યનભાઈ નું ઘોડિયું છે તૂટી જાય આરે ઘટતા હું વાલા 2 મિનિટની વાર છે ટાઈમ સર આપણે કામ ભેગા થઈ જાય હા એ તો સાચી વાત ઓહો આ યુવરાજ ને બધા લોકો બેસવા ગઈ ગયા કોને મોટું રેડી નો આવી મિત્રો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મેગી મોજે હેલો મારા વાલાઓ કેમ છો બધાને આજે સુપ્રભાત હવારમાં જાગી ગયા છીએ હવ બધાને ગુડ મોર્નિંગ અને હવારના રામ રામ જય માતાજી બધા લોકોને મિત્રો ઘણા બધા કમેન્ટ આવતા હતા મારા જૂના વિડીયોમાં કે તમે લોકો હવારના વિડીયો કેમ નથી બનાવતા એનો કારણ છે કે હું હવારમાં જાગી એક તો નથી અને મોડો જાગું છું અને પછી હું જાગું ને ત્યાં અડધો બપોર થઈ ગયો એટલે બનાવી એક તો નથી પણ આજે છે ને સ્પેશિયલ તમારી માટે હવારમાં જાગી ગયો છું એકવાર તમને ટાઈમ બતાવી દઉં આ ઘરમાં છોકરાઓ સૂતા છે ને થોડું અંધારું છે પણ જોઈ લો કેટલા 7:30 વાગે નહીં હા 7:30 જેવો ટાઈમ થઈ ગયો સમજ્યા હજી ઘરમાં શું લાઇટ બંધ રાખી છે કેમ કે છોકરાઓ જાગી જાય છે એટલે છોકરાઓ સૂઈ દે ને થોડીક વાર હજી 2 જણ જ જાગ્યા છે જયશ્રીબેન અને યુવરાજભાઈ જાગ્યા છે બાકી જો અમારે મેડમ ઉઠી ગયા છે હવથી પહેલાં ને હવની મોર કાલના વિડીયોમાં હું એમ કહેતો હતો આને કે બાયુને કાંઈ ન હોય બાયુને ખાલી બેહી રહેવાનું હોય ખાઈ પીને ઉપાધિ કાંઈ હોય ને ખરીદીનો મહિનો પણ એવું કાંઈ ન હોય મિત્રો સૌથી પહેલાં બાયુ જાગે આપણે તો અડધા બપોરે જાગી જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌ લોકોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આપણે જો ચા બનાવી નાખ્યો છે તો સરસ સૌ ચા પીવા મેગી આવી ગઈ છે ચાય બની ગયો છે તો મોજ પડી જવાની છે આજે જો જયશ્રીબેન ઉઠી ગયા છે બ્રશ કર્યું બેટા હા કરી લીધું બાકી યુવરાજભાઈ બ્રશ કર્યું ગુડ મોર્નિંગ કહી દે બધાને ગુડ મોર્નિંગ જયશ્રીબેન આ બાજુ ગુડ મોર્નિંગ તો કહી દે ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ એ હરખું બોલતા ફાવતું નથી મારા છોકરા ગુડ મોર્નિંગ ને ગુડ મોર્નિંગ માતાજી બોલાવરે ગુડ મોર્નિંગ ના બોલાવે છે હા હવે એ તો હવે ધીરે ધીરે શીખી જાય આપણે નવા છીએ ક્યાં આપણને બધું કંઈ ફાવે છે તો મિત્રો આ તમે મારું ફેસ જોઈ રહ્યા છો મારું મોઢું જોઈ રહ્યા છો હજી મોઢું ધોવાનું આપણે બાકી છે પીસી કરવાની યાની કે બ્રશ કરવાનો હજી બાકી છે એટલે હું છે ને ફટાકથી બ્રશ કરી નાખું આપણે છે ને બ્રશ કરવાનું ચાલુ કરી નાખ્યું છે અને સૌથી પહેલાં મેડમ બેસી ગયા છે નાસ્તો કરવા ચા ને રોટલી હે ને અને બાકી દયાબેન ઉઠી ગયા છો આપણે વિલોગ ચાલુ કરી નાખ્યું છે ને તે ચાલુ વિલોગમાં દયાબેન ઉઠી ગયા છે હે દયાબેન બ્રશ કરી નાખો બકા જાઓ બકા બ્રશ કરી નાખો બાકી યુવરાજભાઈ જયશ્રીબેન તો રેડી થઈ ગયા સમજો જયશ્રીબેન તો જો ક્યાં બેહી ગઈ છે બોલો ઘોડિયામાં ઓલા આર્યનભાઈનું ઘોડિયું છે તૂટી જાય બધા ઉતરી જાય મિત્રો હાલો હવે આ એક માણસ તો આપણે બેહી ગયું છે નાસ્તો કરવા જ્યાં બધા બાકી છે નાસ્તો કરવામાં હું છે ને ફટાકથી બરાશ કરી લો હાલો જલ્દી તો મિત્રો હવે છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ મોઢું ધોઈ નાખ્યું છે અને માથું તે વળાવીને એકદમ રેડી થઈ ગયા છીએ ટીપ ટોપ તો હવે છે ને છોકરાઓ તે કુલ ટોટલ જાગી ગયા જો એકા છેલ્લે સૂતા હતા દિવ્યાબેન એ ઉઠી ગયા છે દિવ્યાબેન ગુડ મોર્નિંગ કહી દો બધાને ગુડ મોર્નિંગ હા તો મિત્રો જો આ છે અમારા બધાની પથારી એ હવે દિવ્યાબેન વાળા છે ને હારે જયશ્રીબેન તે હેલ્પ કરાવે છે ને આ છે મારો ખાટલો આ તો સૌથી પહેલાં આજે ઉઠી ગયો છે કેમ કે છે ને ડેલી છે ને અડધા બપોરે હું ઊભો થઉં છું એટલે અડધા બપોર સુધી પડ્યો પણ આજ છે ને વહેલા હારી તમારા બધાના લીધે જાગી ગયો છું વહેલા હાર કેમ કે ઘણા બધા મિત્રોના ભાઈઓના બહેનોના કમેન્ટ આવતા હતા કે હવારનો ક્યારેક તો વિડીયો બનાવતો હાલો આ જો આ છે આપણો હવારનો વિડીયો બાકી રેમીલા શું કરે છે કાંઈક ફાંફા મારે છે શું કરીશું ટમેટા તો ઈ હું મેં કીધું હું ગોતે હા કઈ સિલ્લર ગોતે છે હું લાલ ટમેટા કાપી નાખો અને મસ્ત મજાની મેગી બનાવી દો જોરદાર બાકી જો આવી ગયા છે મેગીના પડેકા ઘરવની મેગી મંગાવી લીધી હો મિત્રો રમીલા અત્યારમાં અને આ બાજુ સુરતમાં ટાઈટ કડાકાની ટાઈટ પડે મિત્રો આમ ખાલી આમ બહાર છે ને થવાતું નથી આમ અમે કમાડ ને બમાડ બધું જ પેક કરી રાખ્યું એમ દી ઉગી ગયો છે અને ઓહો ભાઈ હાલો બહાર તો ક્યાંય જવાય એમ જ નથી સમજે કેમ કે બહાર ફૂલ ટાઈટ પડે એટલે બહારનું તો કાંઈ લે જેવું જ નથી બાકી જો બધા જાગી ગયા છે આર્યનભાઈ જયશ્રીબેન યુવરાજભાઈ ઓલી બાજુ દયાબેન પછી આપણે દિવ્યાબેન હવ ફેમિલી ઉઠી ગઈ છે તો હવે તમારે કેટલી વાર લાગશે કેમ કે હવે પેટમાં ઉંદડા દોડે છે કાપી તો સુધારી તો નાખવા
કાંઈ નહીં સુધારી નાખો. હાલો તમે ચૂલો રેડી થઈ ગયો છે. ચાલો તારે હવે મેગી બનાવી નાખો ફટફટ, એટલે પેટમાં જે ઉંદડા દોડા છે એ બંધ થાય. બનાય તો નાખ. કેમ કે હવે ભૂખ લાગી જોરદાર ભાઈ. નાસ્તો જોયો જાગીને તરત ભાઈ. બાકી નાસ્તા વગર હાલે બાલે નહીં. હે યુવરાજભાઈ હાલે કાંઈ હાલે નહીં. યુવરાજભાઈ સમજી ગયું. ચમક દાળ દીધી. હા નાખી દે. મીઠું નાખી દઉં. હવ માપસર નાખજો ભાઈ. અત્યારમાં હવારમાં પાછું ખારું ના જોયું હો ભાઈ. તો મસ્ત પાણી ઉકળી ગયું છે, ગરમ થઈ ગયું સરસ બધા. હાલો નાખવા માંડો તારે. લ્યો મેગીના પડીકા આવી ગયા છે મિત્રો. જુઓ એક કરીને પડવા માંડ્યા છે અંદર મેગીના પડીકા. બાકી ટમાટા ને મેગી ને બધું ખાટું મીઠું તારમાં મજા આવે છે. હાલો પછી મારે મોડું થાય છે, કામે નીકળવાનું છે, એટલે કહું છું ટાઈમસર બની જાય ને બધું તો પછી આપણે આને ઘટતા હું વાલા 2 મિનિટની વાર છે. ટાઈમસર આપણે કામ ભેગા થઈ જાય. હા એ તો હાથી જ નથી, પણ આમાં કાંઈ બારના વાર ના લાગે. કેટલી 3 લાવી છે? 3 લાવી. હા પછી ફેમિલી આપણી નાની ખરી ને એટલે ઓછોથી ના થાય. મોટી ફેમિલી એટલે મોટી વસ્તુ વધારે લાવવું પડે. જોઈ લો મિત્રો મેગી આવી ગઈ છે. અમે છોકરાને ભાવે ને આ વસ્તુ, જેટલું જોઈએ એટલું ઓછું છોકરાને. તો થોડું વધારે લાવે ને કાંઈ પડીકું. નહીં હાસું છે અત્યારમાં પછી ઘટે ઈ ના મજા આવે સમજે. છોકરા આવે ને છોકરા માંગે ને આવી વસ્તુ. છોકરાઓ મેગી વસ્તુ ભાળે એટલે પછી છોકરાઓનું તો પૂરું થઈ જાય. છોકરાને બહારની વસ્તુ બહુ ભાવે. બહુ ભાવે. રીહાએ બહુ મેગીનું નામ પડે. ટમેટા પર આપણે કલર લાગે. કઢી ભરાઈ ગઈ છે. વધી જ નહીં પડે ને. કાંઈ વધી નહીં પડે. ઓહો. ચાલો મિત્રો મેગી બની રહી છે સમજ્યા. મેગી બની રહી છે, સુગંધ થોડી આવવા માંડી છે. એટલે ટાઈમે તમને એકવાર બતાવી દઉં. જો 8:30નો ટાઈમ થઈ ગયો છે. મારે નીકળવાનું છે 9 વાગે કામ ઉપર. એટલે ફટાકથી હવે મેગી બની જાય એટલે બે જવી. તો મિત્રો મેગી બનાવી નાખી છે અને બધા ડબ્બા હોતા બેસી ગયા નાસ્તો કરવા. જોઈ શકો તમે. જોઈ લો આ દિવ્યાના પપ્પા ને વાહ ભાઈ ગરમા ગરમ. આ દિવ્યા ને યુવરાજ ને બધા લોકો બેસવા ગઈ ગયા. ઊંડી મોડા કોને આમ ઝાંખવા થઈ ગયા, તમે મોઢું રેડી ન આવી. મિત્રો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ મેગી મોજે તરી હવે ભાઈ. તમે મોજ તમે મિત્રો મેગી પણ તમે પાછી નજીકથી જોઈ શકો છો. જોઈ લો. ટમેટા બમેટા નાખેલા મેગીનો બાકી મસ્ત લાગ્યો ભાઈ કલર. અત્યારમાં આજે વહેલા જાગ્યો છું ને ફાયદો થઈ ગયો ભાઈ મેગી. ફાયદો થઈ ગયો ને? ફાયદો બાકી જયશ્રીબેન તમને દેખાતી નહીં. જયશ્રીબેન આવતી પહેલા જ તે ઝપાટો બોલે છે. અને દયાબેન એ તો ઝપાટો બોલાવી દીધો છે, પણ કાંઈ નહીં આપણે બાપ છીએ તો બાપના તરીકે દીકરાઓને ખબર પડે કે જો તમારે સવારમાં મોજ લેવી હોય ને તો વહેલા ઉઠવું પડે. ને બાકી અમે રોજ મોજ લઈએ છીએ. ચા પાણીના કોઈ પણ બીજા થેપલાના બધે મજા લેવી છે. મજા લેવી તો થોડું વહેલા ઉઠવું પડે. તો આ જો જયશ્રીબેન જમીને નાસ્તો કરીને જો થઈ ગયા છે ને માથા બાથા વળી દેવી. તો ઇસ્કૂલ બિસ્કૂલ જવા માટે તારા પપ્પા વહેલા ઉઠી ગયા છે એટલા માટે એમ ગયા છે. તો જો આપણે જમતા નાસ્તો કર્યા હાલો પછી મળીએ. તો મિત્રો નાસ્તો બધાનો પતી ગયો છે. જોઈ લો યુવરાજભાઈ પાણી પીવે છે. આ બાજુ જયશ્રીબેન બધા ઠામણા જે વધ્યા છે મેગીના એ બધા ધોવે છે વાટક્યા વાસણ. અને આ બાજુ આપણે માથા વળાવવાનું કામકાજ હાલે છે એની મમ્મીનું. કેમ કે બેનોને પાછું નિશાળે જવાનું છે ને એટલે માથા બાથા વળાવી દે એવું બધું કરે. અને આપણે હવે રેડી થઈ ગયા છીએ. કેમ કે છે ને હવે કામનો ટાઈમ એટલે પોણામાં 9માં તો ખાલી 5 મિનિટ જ બાકી છે. તો હાલો તારે હવે છે ને વધારે આપણે લાંબો વિડીયો કંઈ કરવાનો હોતો નથી. આને એન્ડ કરી નાખી કેમ કે ટાઈમ થઈ ગયો છે હવે કામે જવાનો. તો મિત્રો નાનકડો વિડીયો બનાવ્યો તો કંઈ ગમ્યો હોય તો લાઈક બાઈક કરજો. કેવો ગમ્યો છે નહીં તો હવે અમને નહીં ખબર, તમને ખબર. ગમ્યો હોય તો લાઈક બાઈક કરજો. બાકી નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.